સાબરકાંઠા વિજયનગરની ચીતરિયા તાલુકા પંચાયત બેઠક પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું। અગાઉ ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાનને કારણે ચૂંટણી રદ કરવામાં આવી। હવે ફરીથી યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ભારતીય આદિવાસી પાર્ટી વચ્ચે સીધો જંગ છે અને આ બેઠક પર કુલ 4964 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 6 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે, જ્યારે મતગણતરી 26 મેના રોજ થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જે નીતિન, ભાજપ ઉમેદવારના અવસાનને કારણે ફરી ચૂંટણી યોજાઈ, કેવી પરિસ્થિતિ, ત્યાં શું માહોલ? જોઈ વિજયનગર તાલુકાની ચીતરિયા બેઠક છે, તાલુકા પંચાયતની આ બેઠક છે ને આજે મતદાન યોજાઈ રહ્યું છે। અગાઉ મહિલા ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી આ બેઠક ઉપર મોકૂફ રાખવામાં આવી હતી ને આજે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં જે બૂથ છે ત્યાં મતદાન થઈ રહ્યું છે। અંદાજે 48% જેટલું મતદાન 1 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાઈ રહી છે ને મતદારો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે ચૂંટણી યોજાઈ રહી છે, તેનું પરિણામ 26 મેના રોજ ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।